દેશભક્તિ, દેશના જુવાન, દેશની માતાઓ બહેનો અને દેશના નેતા કેવા હોવા જોઈએ એ વાતો ગુજરાતના કલાકાર રોજ સ્ટેજ ઉપર ચડીને રાડો પાડીને કહેતા હોય છે. ખાસ કરીને અમુક કલાકાર દેશના યુવાનોને બહુ ભાષણ આપતા હોય છે કે દેશનો યુવાન આવો હોવો જોઈએ, તેવો હોવો જોઈએ. પણ 5 દિવસ પહેલા દેશના યુવાન ઉપર દિલ્હી પોલીસ લાકડીઓ લઈને તૂટી પડી હતી. ત્યારે આ ગુજરાતી કલાકાર એક શબ્દ પણ બોલ્યા. અરે આટલું જ નહીં, એક સાયન્ટિસ્ટ જે 25 દિવસથી ભૂખ્યો છે તેના ઉપર પણ એક શબ્દ બોલી શક્યા. અરે એ તો દેશ લેવલનું થયું. ગુજરાતના ખેડૂતો ઉપર આટલા અત્યાચાર થાય છે તેના વિશે પણ શબ્દ બોલાય છે. બાકી જો તમે તેને રૂપિયા આપો તો તમારા નામનું ગીત પણ ગાઈ નાખશે. એ કંપની તો દુનિયામાં ગણી નો ગણાય, મારા અદાણી આ કંપનીની વાત નો થાય, વાત નો થાય. આજના વિડીયોમાં આપણે એ જ જોવાનું છે કે કેમ આટલા મહાન કલાકાર થઈને સરકારની ચાટુકારી કરવી પડે છે. અને કેમ તે સરકાર વિરુદ્ધ નથી બોલી શકતા. વિડીયોને છેલ્લે સુધી જરૂરથી જોજો, કેમ કે આજે આપણે આ આખા ડાયરાનું બિઝનેસ મોડલ સમજવાનું છે. ડાયરાની શરૂઆત આજકાલથી નથી થઈ. ડાયરાનો જન્મ લગભગ 500 થી 700 વર્ષ પહેલાના મધ્યકાલીન યુગમાં થયો હતો. ત્યારે મુખ્યત્વે રાજાના દરબારમાં ચારણ ગઢવી અને બારોટ દ્વારા આ રજૂ કરવામાં આવતો હતો, કારણ કે આ લોકોમાં તેના ગળામાં માં સરસ્વતી બિરાજમાન હોય છે. પણ આજે આ ડાયરાની ડેફિનેશન ચેન્જ થઈ ગઈ છે. પહેલાના ડાયરામાં સંસ્કૃતિ, માનવ કલ્યાણ અને દેશપ્રેમની વાતો થતી હતી, અને આજના ડાયરામાં રાજકારણ, નેતા અને કંપનીઓની વાત થવા માંડી છે. પહેલાના ડાયરામાં એક ડીપ નોલેજ હતી, અને આજે ડાયરામાં કંપનીના ગીત ગવાઈ રહ્યા છે. એ કંપની તો દુનિયામાં ગણી નો ગણાય, મારા અદાણી આ કંપનીની વાત નો થાય. આટલું જ નહીં, તો દેશના પ્રધાનમંત્રી સિંહ છે આવું પણ અમુક કલાકાર દ્વારા ક્લેમ કરવામાં આવે છે. મોદી સાહેબ હાલે આવતા હોય તો મજા આવે હો. કેમ આવતા હોય કહો? પંજા નાખતો આવ્યો સિંહ ડાલામાં તો કાળ જાળ જાડાળો હાડીએ તો ડુંગરા હાડીયા. જો પ્રધાનમંત્રી સિંહ જ હોય તો મણિપુર આજે 2 વર્ષથી બળી રહ્યું છે, ત્યાં કેમ નથી જવાતું? મણિપુર પણ ભારતનો જ ભાગ છે. ઇવન તો ત્યાંના લોકો આપણા કરતા પણ વધુ કલ્ચર સાથે જોડાયેલા છે. આપણે સૌથી પહેલા આ કલાકારની જ વાત કરવાની છે કે દેશના પ્રધાનમંત્રી અને નેતાઓના અનનેસેસરી વખાણ કર્યા કરે. ના મિસાઇલ છોડી, ના યુદ્ધનું કાંઈ કર્યું, કાંઈ નહીં. એમનેમ પાકિસ્તાનને ભિખારીના પેટનું બનાવી દીધું. તો અહીં ખબર પડી જે કાશ્મીર માંગતા હતા એ ઘઉં માગે. બોલો. તેનું પહેલું કારણ છે રાજનીતિમાં પ્રવેશ. અત્યારના કલાકારોના દીકરા રાજનીતિમાં ઉતરી ચૂક્યા છે, તેને સીટ અપાવવા માટે નેતાઓના વખાણ તો કરવા જ પડે. બીજું કારણ છે સ્પોન્સર. તમે જોશો કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જ્યારે કોઈ બહારના પ્રધાનમંત્રી આવવાના હોય અથવા તો કોઈ નેશનલ લેવલનો પ્રોગ્રામ હોય તો અમુક કલાકાર તેમાં ફિક્સ જ હોય છે. તેનું કારણ છે ચાટુકારી. ચાટુકારી કરવાનો આ મોટામાં મોટા ફાયદો છે, અને એક કલાકાર ડાયરાના 15 લાખથી 20 લાખ આરામથી ચાર્જ કરી શકે છે. ચાટુકારી કરવામાં ગુજરાતના કલાકાર જ અવ્વલ નંબર ઉપર આવે એવું નથી. ગુજરાતના ક્રિએટર અને ગુજરાતના મૂવી સુપરસ્ટાર પણ આગળ જ છે. તમે જોયું હશે કે દેશમાં આટલા મોટા આંદોલન ચાલી રહ્યા છે, છતાં પણ ગુજરાતના એક પણ સુપરસ્ટારના મોઢામાંથી એક પણ શબ્દ નીકળ્યો? દેશમાં અત્યારે મેજર 7 આંદોલન ચાલી રહ્યા છે, તેના વિશે બોલવું આપણી ફરજ છે. છતાં પણ ગુજરાતના કલાકાર, સુપરસ્ટાર કે ક્રિએટર પોતાના મોઢામાં મગ ભરીને બેઠા છે. અત્યારે તમને દેશના યુવાન નથી ગમતા, પણ જ્યારે તમારું મૂવી રિલીઝ થાય છે અથવા તો કોઈ તમારે દુકાન કરવી હોય ત્યારે દેશના યુવાન ડાયરેક્ટ તમને યાદ આવવા માંડે છે. હું આ વિડીયોમાં કોઈને ટાર્ગેટ કરવા નથી માંગતો, પણ મને એવું લાગ્યું કે દેશના યુવાનો માટે ગુજરાતના કલાકાર, સુપરસ્ટાર અથવા ક્રિએટરને આગળ આવવું જોઈએ હતું. હજે પણ સમય નથી વયો ગયો. હજે પણ તમે દેશના યુવાનો માટે 2 શબ્દ બોલી શકો છો. દેશનું યુવાન આપણું જ ભવિષ્ય છે અને દેશનું ભવિષ્ય છે. વિડીયોનો પોઈન્ટ તમને સાચો લાગ્યો હોય તો વિડીયોને શેર કરી, લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અને આગળ કયા ટોપિક ઉપર વિડીયો જોઈએ છે તે પણ કમેન્ટમાં લખી દેજો.